નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સોશિયલ મીડિયામાં એક નાનકડી ટિપ્પણી કેટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે તેનો પુરાવો છે વડોદરામાં બનેલી એક ઘટના। વડોદરામાં અડધી રાત્રે થયું કોમી છમકલું। ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ બાબતે 100 લોકોનું ટોળું એકઠું થયું ને બે કોમ વચ્ચે સામસામે થયો પથ્થરમારો। પછી શું થયું જોઈ લો સમગ્ર અહેવાલ ગ્રાઉન્ડ રિપોર્ટના આ અહેવાલમાં। આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? છાશવારે તોફાન અને પથ્થરમારો। ફરી એક વખત સંસ્કાર નગરીની શાંતિ છીનવાઈ। કોણ આપી રહ્યું છે આ આગને હવા? કેમ લોકો બન્યા એકબીજાના દુશ્મન? જોઈ લો આ દ્રશ્યો જે સંસ્કાર નગરી વડોદરાથી સામે આવ્યા। અડધી રાતના આ દ્રશ્યો કહી રહ્યા છે કે વડોદરાના પાદરામાં બધું જ બરાબર નથી। બે ટોળા સામસામે પથ્થરો ફેંકી રહ્યા છે। રોજનું કમાઈને રોજ ખાતા લોકોની લારીઓ પણ ઊંધી વાળી દીધી આ ટોળાએ ને પોલીસ આ ટોળાઓને ખદેડી રહી છે। અને એ સમયે જ પાછળથી અવાજ આવી રહ્યો છે। સાંભળો આ ભાઈના મુખે કે આખરે અડધી રાત્રે શાની બબાલ છે। બસ આટલું જ। અહીંયા આગળ અમે લોકો ઊભા હતા, અમે નારાબાજી કરતા હતા તો પોલીસ વાળા અમે ધક્કા મારતા હતા અને જ્યારે અમારા પર પથરાવ થયો, પથ્થરમારો થયો બીજા ધર્મ ધારવા તો એ લોકો ત્યાંથી ભાગે છે, અમને લોકોને બગાડે છે। અમારા જૂથના 3 જણને લોકોએ અરેસ્ટ કર્યા છે। આ ભાઈ જ્યારે પોલીસ પર આરોપ લગાવી રહ્યા છે ત્યારે પોલીસ ખુદ ત્યાં હાજર છે। પોલીસના હાથમાં દંડા છે અને માથે હેલ્મેટ। એનો મતલબ એ છે કે અહીં મામલો ગંભીર છે અને પોલીસ ટોળાને વિખેરવા માટે પેટ્રોલિંગ કરી રહી છે। એ સમયે જ ટોળાના અવાજ સંભળાઈ રહ્યા છે ને રસ્તા પર પથ્થરો વિખરાયેલા છે। પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે અને લોકો તેમને ફરિયાદ પણ કરી રહ્યા છે। આજે કોઈ બીજા ધર્મ પર ટિપ્પણી કરી હોત ને આજે એ લોકો બહાર આવીને પોલીસ સ્ટેશન ઘેરી લે તે આરોપી શાંતિથી કરી રહ્યા છે। પોલીસે પણ મામલો શાંત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ટોળાનું કહેવું છે કે તેમની ધાર્મિક લાગણી દુભાઈ છે માટે તેઓ રામધૂન બોલાવીને વિરોધ કરશે। હવે સવાલ એ છે કે આખરે આ ટોળું રામધૂન અને હનુમાન ચાલીસાના જાપ કેમ કરી રહ્યું છે? આખો મામલો અમે આગળ સમજાવીએ। અમે જે સ્પીચ આપી એમાં અમારું પછી પ્રોસેસ જે વોચ અમે બતાવવા જતા હતા એટલામાં જે અધર્મી આવીને જે સાહિદ પટેલ કરીને છે એ ભાઈ આવીને ડાયરેક્ટ અમારા રામ ભગવાન વિશે અપશબ્દ બોલી કાઢ્યો અંદર। પછી એ ભાઈને અમે કોલ લગાવવામાં આવ્યો કે ભાઈ ડિટેલ કાઢીને કે શું થયું પ્રોબ્લેમ, તો એ ભાઈએ ફોન ઉઠાયો નહીં અને બ્લોક કરી દીધો। બીજાના ફોન પરથી લગાવ્યો તો બી બ્લોક કરી દીધું, ત્રીજા નંબરથી લગાવ્યો તો બી બ્લોક કરી દીધું। એટલે પછી ડિટેલ આવી તો થોડુંક ભાઈ વિડીયો વાયરલ થયો કે આ ભાઈ અમને ગાર બોલ્યા છે રામ ભગવાન વિશે, તો આ પ્રોસેસ થઈ ગઈ છે। તો એ બધા જે બી નંબર ગયો બધાએ ફોન કર્યો કે ભાઈ પાદરાનો છે, આ રીતે મગજમારી થઈ છે। તે ભાઈ એવું કહે છે કે આઈડી મારું હેક થઈ ગયું હતું। ટૂંકમાં મામલો ધાર્મિક લાગણી દુભાયાનો છે। વિડીયો વાયરલ થતા લોકોના ટોળા એકઠા થવા લાગ્યા અને વાતાવરણ તંગ બની ગયું।
એટલે મારું કહેવાનું નિવેદન છે કે ભાઈએ ટાઈમ બહુ લગાવ્યો, આવું છું 10 મિનિટ કરીને, પછી એ લોકો અમારા વધારે ફાસ્ટ થઈ ગયા, કારણ કે આ ધર્મ બાબતે વાત આવી ગઈ ને એટલા માટે જેટલા બી ફોલોવર્સવાળા છે એ બધા અહીં આગળ સંઘને ભેગા થઈ ગયા. વડોદરામાં ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટથી હોબાળો થયો છે. ભોગ બનનારના મતે લાઈવ સ્ટ્રીમિંગ તે કરી રહ્યો હતો ને ત્યારે જ પાદરાના એક વિધર્મી યુવકે સોશિયલ મીડિયા પર અસભ્ય કોમેન્ટ કરી, જે બાદ વિવાદ વકરી ગયો. નવાપુર પોલીસ મથકે વિવાદિત પોસ્ટ અંગે દેખાવ કરવા માટે લોકોના ટોળા એકઠા થવા લાગ્યા. પોલીસ સ્ટેશન બહાર દેખાવ કરી રહેલ લોકોએ આરોપીની ધરપકડની માંગ કરી તો બીજી તરફ દેખાવ કરતા લોકો પર પથ્થરમારો થતા મામલો વધુ બીચક્યો, જેમાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી તેવું ફરિયાદીનું કહેવું છે. અને 3 છોકરાને વાગ્યું છે, માથામાં પથ્થર વાગ્યું છે, એમને લોહી નીકળ્યું છે, એક જણને પગમાં બી વાગ્યું છે. એ સાથે બધાને ઈજા થઈ છે. શરૂઆત ક્યાંથી થઈ ગઈ? શરૂઆત આપણે આ બાજુથી થઈ હતી, રાવપુરાથી એ બાજુની સાઈડ, નવાપુરા મસ્જિદ છે ત્યાંથી પથ્થરમારો થયો ચાલુ. તોફાની તત્વોને વિખેરવા પોલીસના ધાડે ધાડા ત્યારબાદ રસ્તા પર ઉતરી આવ્યા અને તો પણ તોફાનીઓ પોલીસની હાજરીમાં જ પથ્થરમારો કરતા રહ્યા. મોડી રાત્રે ડીસીપી સહિતનો પોલીસ કાફલો પર પહોંચ્યો. પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું અને તોફાનીઓની શોધખોળ શરૂ કરી. પથ્થરમારા અંગે 100 થી 150ના ટોળા સામે ફરિયાદ પણ નોંધાઈ. તપાસ કરતા ડીસીપી મુજબ 2 જૂથ સામસામે આવતા પથ્થરમારો થયો હતો અને રાઇટિંગ મામલે 11ની ધરપકડ કરાઈ છે, જ્યારે કે 22 લોકોની ઓળખ થઈ ચૂકી છે. આજે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લાગણી દુભાય એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા, આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે. એની તપાસ પર અમે લોકો અત્યારે કરી રહ્યા છે. અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના 22 જેટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને 6ની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર પણ અમે લોકો અત્યારે લાવી રહ્યા છે. ટોટલ 10 જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને 22 જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે, જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે. પોસ્ટ કરનાર પાદરાના શહીદ પટેલની પણ ધરપકડ કરાઈ છે. ત્યારે પોલીસ પણ સીસીટીવીની મદદથી એ તપાસી રહી છે કે આ ઘટના પૂર્વ નિયોજિત કાવતરું હતું કે નહીં, કારણ કે રસ્તા પર મોટી સંખ્યામાં પથ્થરો મળી આવ્યા છે. હવે એ પથ્થરો ક્યાંથી આવ્યા, શું પહેલા જ તેને એકઠા કરવામાં આવ્યા હતા? આ શંકા ઘેરી બનાવે છે. હિન્દુ સંતો મહંતોએ પણ માંગ કરી છે કે આવા તત્વો પર કડક કાર્યવાહી થવી જોઈએ. તમે તમારા ધર્મનું સાચું, અમને અમારા ધર્મનું કરવાનું, શું કામ વૈમનસ્ય ઊભું કરો છો? અમે તો એમ માન્યા છે કે દેશની એકતા જ્યારે જ ટકશે કે જ્યારે બધા એકબીજાના ધર્મને સન્માન કરશે. અને જે સન્માન ન કરે તે દેશદ્રોહી છે, દેશના વાતાવરણને દોહડવાનો પ્રયત્ન કરે છે. આ ક્યાંય સાંખી લેવા યોગ્ય નથી અને સામે કડક કાર્યવાહી થાય તેવી મારી માગણી છે. આખો મામલો ઇન્સ્ટાગ્રામ પર થયેલી અભદ્ર ટિપ્પણી બાદ બીચક્યો હતો, માટે પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે લોકો ફેક આઈડીથી આવતા કોમેન્ટ પર ભડકે નહીં અને શાંતિ જાળવે. આ તરફ ભરૂચમાં રાજકીય દંગલ જામ્યું છે. હાલ વસાવા વર્સિસ વસાવાનો જંગ ચાલી રહ્યો છે અને ચૈતર વસાવા અને મનસુખ વસાવા તો એકબીજા પર વાર કરવાનો એક પણ મોકો પણ નથી છોડી રહ્યા. અને આ તમામ વાતો વચ્ચે ચર્ચા એવી છે કે અહેમદ પટેલનો પરિવાર નારાજ છે, કેમ કે કોંગ્રેસ હાઈકમાન્ડ ભરૂચ માટે કંઈક અલગ વિચારી રહ્યું છે. જોઈએ ભરૂચના રાજકીય દંગલનો અહેવાલ. ભરૂચ બેઠક બની રાજકીય જંગનો અખાડો. ભરૂચમાં ફરી વસાવા વર્સિસ વસાવા વાળી. फिल्मी स्टाइल में चैतर वसावानो हुंकार। हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं साला। चैतर वसावाए कहूं तारीख लखी लेजो, जीतशे तो चैतर ज। भरूच लोकसभा आम आदमी पार्टी जीते छे, आज भी तमे लखी राखी આજની તારીખ। राष्ट्रीय युद्धना मैदाનમાં ઉતરેલા મનસુખ વસાવાએ પણ આપ્યો વળતો જવાબ। એક બાજુ હાથીના દાંત દેખાડવાનો જુદા અને ચાવવાનો જુદા।
હાલ ભરૂચમાં આવો જ કંઈક માહોલ છે ને એકદમ ગરમા ગરમ છે. એકબીજા પર પ્રહાર, આક્ષેપ પ્રત્યાક્ષેપોથી ભરૂચની સભાઓ અત્યારે ગુંજી રહી છે. તો વસાવા વર્સિસ વસાવા વચ્ચેની આ વોરમાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ ગઠબંધન સાથે લોકસભાની ચૂંટણી લડવાનું વિચારી રહ્યું છે અને આ ગઠબંધન આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસનું થાય તે પ્રકારના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ સૂત્રોનું માનીએ તો ભરૂચના સ્થાનિક નેતાઓને આ મંજૂર નથી અને તેમના મનમાં કદાચ કંઈક અલગ જ વિચાર ચાલી રહ્યા છે. ખાસ કરીને સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ હવે કેન્દ્રીય નેતૃત્વ સામે જ બાયો ચઢાવવાના મૂડમાં છે. જો કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ટેકો આપવાનું વિચારે તો ભરૂચ કોંગ્રેસમાં ભડકો થાય તે વાત હાલ તો નક્કી લાગી રહી છે. સાંભળો फैजल पटेल ने आ गर्भित चिमकी. भरूच डिस्ट्रिक्ट लोकसभा जीतने के लिए ज़्यादा आसानी कांग्रेस पार्टी की होगी. आम आदमी पार्टी की जो स्ट्रेंथ है हमारे एक ही असेंबली सीट में है. उसके अलावा उन्होंने 2022 में भी हर असेंबली में उन्होंने अपना डिपॉजिट भी लूज़ किया. मेरा मानना है कि इंडिया अलायंस अगर मान के चलिए ये निर्णय हम सब ने अभी भरूच डिस्ट्रिक्ट कांग्रेस ऑफिस में भी हमने सब ने लिया कि हम अलायंस में ये अलायंस नहीं चाहते हैं भरूच डिस्ट्रिक्ट में कि ये हमें कांग्रेस को ही मिलनी चाहिए ये सीट. और जो पार्टी वर्कर्स जैसे कह रहे हैं मैं भी वैसे करते रहूँगा. मैं इस अलायंस को सपोर्ट ज़रूर नहीं करूँगा. આમ સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડને ગર્ભિત ચીમકી આપી છે. તેમણે કહ્યું છે કે ભરૂચ બેઠક આપને આપી તો અમે સમર્થન નહીં કરીએ. ભરૂચ બેઠક પર કોંગ્રેસ જ ચૂંટણી લડે તેવી ફૈઝલ પટેલની માંગ છે. કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે પણ થોડા સમય પહેલા એક સૂચક ટ્વીટ કર્યું હતું. મુમતાઝ પટેલે ટ્વીટ કરતા કહ્યું કે મારા પિતાએ મને શીખવ્યું છે કે જીતો કે હારો પરંતુ અંત સુધી લડતા રહો. તેમણે ભરૂચ કી બેટી કરીને પણ પોતાને ટાંક્યું હતું. क्योंकि हमारा परिवार इन्वॉल्व है तो ये सीट कांग्रेस के पास ही रहेगी. बट जब ये खबर सुनने में आई तो बहुत नाराज़ हुए थे लोग और बहुत ही डीमोरलाइज थे. पर बातचीत अभी चल रही है और अभी कोई पूरा फैसला निर्णय नहीं हुआ है. तो हम पूरी उम्मीद रखते हैं और हमारे को पूरी अपेक्षा है हाईकमांड से, कांग्रेस पार्टी से. आज हमने सुना है कि हमारे जो लीडर हैं राहुल गांधी जी उन्होंने भी आपत्ति जताई है ये सीट को कांग्रेस पार्टी से हटा के आम आदमी पार्टी को दे देने पर. तो हम पूरी उम्मीद रख रहे हैं कि ये सीट कांग्रेस के साथ ही रहेगी. ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની નારાજગી જો કે જગ જાહેર થઈ ગઈ છે અને આ વાત મનસુખ વસાવા સુધી પણ પહોંચી છે. તો તેમણે આગમાં ઘી હોમીને ભડકો કરવાનું કામ કર્યું. આપ કરતા કોંગ્રેસ વધારે મજબૂત હતી એટલે ખરેખર દાવેદાર હોઈ શકે ગઠબંધનમાં તો મુમતાઝ બેન જ હોઈ શકે પણ એમની સાથે અન્યાય થયો હતો એટલે સ્વાભાવિક છે નારાજ હોય. જો કે આ તમામ વાતો વચ્ચે ચૈતર વસાવાનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. ચૈતર વસાવાનું નામ જાહેર થયા બાદ તેઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. અલગ અલગ સભાઓ સંબોધી રહ્યા છે જેમાં ફિલ્મી ડાયલોગ્સથી લઈ કાર્યકર્તાઓને સમર્થકોને સંદેશો પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે કે સામે ગમે તે હોય પરંતુ ચૈતર ઝૂકશે નહીં. આમ આદમી પાર્ટી ઝૂકશે નહીં કારણ કે ચૈતર વસાવાને ભરૂચ લોકસભા સીટથી આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે અને ત્યારે આત્મવિશ્વાસ તો ત્યાં સુધી છે કે ભરૂચમાં તેઓને કોઈ હરાવી શકે તેવું છે જ નહીં કારણ કે હજુ પણ ભાજપે પોતાના ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું અને કોંગ્રેસ તેને સમર્થન આપે તેવી શક્યતા છે. બીજી તરફ મનસુખ વસાવા ચૈતર પર પ્રહાર કરવાનો એક પણ મોકો નથી છોડી રહ્યા. એ લોકોને પણ કહેવા માંગુ છું મીડિયા મિત્રો તમે મોકલાવજો. तुमको कहा लगता था नहीं लौटेंगे, तुमको कहा लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. અમે શિસ્તમાં રહે છે. અમને એવું ના સમજે કે અમે નબળા છે. અમે નબળા છે એવું નથી. એ ફિલ્મી સ્ટાઇલની વાત કરનારા લોકો સાનમાં સમજી જાય એ ભારતીય જનતા પાર્ટીના લોકો છે. ભૂતકાળમાં કોંગ્રેસનો 100 કરાર સુરત તપતો હતો ત્યારે પણ અમે ડર્યા નથી. ગુંડાશાહી સામે અમે લડ્યા છે. ગુંડા તત્વોની સામે અમે લડ્યા છે અને જીત્યા છે. આવા આજકાલના આવેલા પાણીના પરપોટાની જેમ ઉભા થનારા તત્વોથી અમે ક્યારેય ગભરાતા નથી.
મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચેની આ ટક્કર ભરૂચમાં હાલ ટોક ઓફ ધ ટાઉન છે. ચૈતર વસાવાના પ્રચાર અને કામ કરવાની રીતથી યુવાનો પણ આકર્ષાઈ રહ્યા છે. ચૈતર વસાવાના કાર્યક્રમમાં આવનારી ભીડ તેમના આત્મવિશ્વાસમાં વધારો કરી રહી છે. જો કે આ ભીડ મતમાં રૂપાંતરિત થાય છે કે કેમ તે જોવાનું રહેશે. બીજી તરફ આ ભીડ અને સમર્થન જોઈને મનસુખ વસાવા ચિંતામાં હોય તેમ લાગી રહ્યું છે અને ક્યાંક એમને ડર પણ હોઈ શકે કે તેમનું પત્તું ન કપાઈ જાય અને એટલે જ એક નહીં વારંવાર તેમની જીભ લપસી રહી છે. સીધી આંગળી ઘી ના નીકળે તો વાંકી આંગળી કઢી પડે. એ વખતે પણ આવા જે બફાટ કરે છે ને એવા લોકો રાક્ષસો હતા. આજે પણ આ રાક્ષસો એના વંશજો છે. આવા રાક્ષસોના વંશજો કોણ છે? આ સૃષ્ટિ પર, પૃથ્વી પર સતયુગમાં પણ રાક્ષસો હતા, તો હમણાં તો ડબલ થઈ ગયા હશે. ચૂંટણીની જાહેરાત થવાની જો કે હજુ બાકી છે, પરંતુ તે પહેલા હોટ ફેવરિટ બનેલી ભરૂચની બેઠક પાછળ કેટલાક કારણો પણ છે. ભરૂચ લોકસભા સીટ અંતર્ગત મોટાભાગના વિસ્તાર એક ગ્રામ્ય વિસ્તાર છે અને જેમાં આદિવાસી સમાજનો દબદબો છે. ભરૂચ બેઠકનું જ્ઞાતિય ગણિત જોઈએ તો જિલ્લામાં 16,85,182 મતદારો છે, જેમાં 4,88,000 મતદારો અનુસૂચિત જાતિના છે અને કુલ વસ્તીના 18% વસ્તી એસટી અને 5% વસ્તી એસસીની છે. 66% વસ્તી હિન્દુ છે, જ્યારે કે મુસ્લિમ મતદારોની સંખ્યા 32% છે. ડેડિયાપાડા અને ઝઘડિયા મત વિસ્તારોમાં સૌથી વધુ આદિવાસી વસ્તી છે. ઝઘડિયામાં 2.56 લાખ અને ડેડિયાપાડામાં 2.22 લાખ મતદારો છે. ભરૂચ બેઠક જીતવા માટે આદિવાસી મતદારો નિર્ણાયક છે. ભરૂચ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ એવી છે કે જેમાં આદિવાસી અને શહેરી વિસ્તાર બંને સાથે જોડાયેલા છે. આદિવાસી વિસ્તારમાં બીટીપીના છોટું વસાવાનો દબદબો છે. વિધાનસભાની ચૂંટણીમાં બીટીપીમાંથી છૂટા પડેલા ચૈતર વસાવાએ આપમાંથી ચૂંટણી જીતી લેતા હવે લોકસભાનું સમીકરણ પણ બદલાયું છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં સૌથી મહત્વનો અને સૌથી મજબૂત ચહેરો છે. 5 બેઠકોમાં સૌથી વધુ લીડથી ચૈતર વસાવા જ વિધાનસભામાં જીત્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતરની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે અને ત્યારે આમ આદમી પાર્ટી માની રહી છે કે જો ગુજરાતમાં ભાજપને પડકાર આપવો હશે તો ભરૂચ કરતા કોઈ અન્ય સ્થળ ન હોઈ શકે. જો કે આ વાતને મનસુખ વસાવાએ નકારી છે. દાવો કર્યો છે કે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે મળીને ભાજપ વિરુદ્ધ લડે તો જીતની શક્યતાઓ વધી જાય છે અને ભાજપના હાથમાંથી 26માંથી એક બેઠક સરકી શકે છે. દેશમાં એકમાત્ર ભારતીય જનતા પાર્ટી જ એક રાષ્ટ્રીય લેવલ પર એક મજબૂત પાર્ટી છે. કોંગ્રેસ પણ આજે સાવ તૂટી ગઈ છે. આપ પાર્ટી એક પ્રાદેશિક પાર્ટી છે અને તેનો ગુજરાતમાં કોઈ જનાધાર નથી. ગુજરાત વિધાનસભા આપ લડીતું અને સરકાર બનાવવાનો દાવો કરનારા લોકો 5 સીટો પર સીમિત થઈ ગયા હતા. એટલે એ સ્થિતિ હમણાં લોકસભામાં પણ થવાની છે. ભરૂચ લોકસભામાં બહુ ઘણા સમયથી કોંગ્રેસ સાથે એમનું ઈલું ચાલ્યું, પણ પછી આખર કોંગ્રેસ સાથે સમાધાન થઈ ગયું. હવે એ કેટલું સમાધાન થાય છે એ આગળનો સમય બતાવશે, પરંતુ કોંગ્રેસને આપ ગઠબંધન કરે તો પણ ભારતીય જનતા પાર્ટીને ભરૂચમાં કોઈ તકલીફ પડવાની નથી. જો કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આ જંગ વધુ રસપ્રદ બનશે. હાલ તો રાજ્યમાં ભરૂચ બેઠક ચર્ચાનો વિષય બની છે. નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે ગુજરાતમાં 25 બેઠકો ભાજપ કદાચ સરળતાથી જીતી જશે. ગુજરાત પોલીસે ફરી એકવાર પાકિસ્તાનનો પ્લાન ડી નિષ્ફળ બનાવ્યો છે. રાજ્યમાંથી ફરી એકવાર કરોડો રૂપિયાનો નશાનો સામાન જપ્ત થયો છે અને આ વખતે ગીર સોમનાથ જિલ્લામાંથી યુવાનોને બરબાદ કરનારું સફેદ ઝેર ઝડપાયું છે. કેવી હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી અને કેવી રીતે ગુજરાત સુધી આ ડ્રગ્સ પહોંચ્યું, જુઓ એક એક કડી ગ્રાઉન્ડ રિપોર્ટના આ અહેવાલમાં. પડોશી દેશ પાકિસ્તાનનો પ્લાન ડી. શું છે પ્લાન ડી? પ્લાન ડી છે યુવા ધનને બરબાદ કરવાની પાકિસ્તાનની નાપાક ચાલ. પાકિસ્તાનનું ખુલ્યું યુપી વાયા ગુજરાત કનેક્શન અને આ વખતે આતંકીઓ નહીં, યુવાનો માટે મોકલી નશાની પડીકીઓ. અધધ 350 કરોડ રૂપિયાનો હેરોઇનનો જથ્થો જપ્ત.
ગુજરાતના દરિયા કિનારા વિસ્તારમાંથી ડ્રગ્સની હેરાફેરીનો વધુ એક વાર પર્દાફાશ થયો છે. આ વખતે ગીર સોમનાથ પોલીસે ડ્રગ્સના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે અને વેરાવળ બંદરેથી અધધ 350 કરોડનો હેરોઇનનો જથ્થો ઝડપી લીધો છે. આરોપી દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલો હેરોઇનનો જથ્થો વેરાવળ લાવ્યા હતા, જેને ઠેકાણે પાડે તે પહેલા જ પોલીસે તેમની મેલી મુરાદો પર પાણી ફેરવી દીધું. ઝડપાયેલા 1 કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ આંકવામાં આવી છે, જે મુજબ 50 કિલો હેરોઇનની કુલ કિંમત 350 કરોડ જેટલી થાય છે. સમગ્ર ઘટના અંગે માહિતી આપતા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ કહ્યું છે કે પોલીસને મધરાત્રિએ જે બાતમી મળી હતી તેના પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ કર્મચારીઓ દોડી આવ્યા. ત્યારબાદ વોચ ગોઠવી અને કન્સાઇનમેન્ટ રિસીવ કરનારા અને દરિયાઈ માર્ગે કન્સાઇનમેન્ટ લઈને આવનારા તમામને રંગે હાથે ઝડપી લીધા. એ બોટ ચેક કરતા એમાંથી પણ એક વધારાનું મટીરિયલ એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ 50 કિલો હેરોઇન બોટમાંથી 25 કિલો અને 25 કિલો ગાડીમાંથી 50 કિલો હેરોઇન પકડ્યું છે. બોટના જે ખલાસીઓ હતા, કુલ 7 ખલાસીઓ અમે રાઉન્ડ અપ કર્યા છે અને જે મુખ્ય ટંડેલ હતો બોટનો ધર્મેન કશ્યપ એને અમે અરેસ્ટ પણ કર્યો છે. કન્સાઇનમેન્ટ લઈને આવનાર ખલાસીની પૂછપરછ કરતા આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી આ નશીલો પદાર્થ લઈને આવ્યા હોવાનું કબૂલ્યું છે. આ ઉપરાંત બોટમાંથી સેટેલાઇટ ફોન પણ મળી આવ્યો, જેથી એટીએસ તેમજ ટેકનિકલ ટીમની મદદ લઈ ગીર સોમનાથ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી. એમની સાથે એક વર્ષથી એક માણસ પરિચિત છે, એણે આ કન્સાઇનમેન્ટ એને આપ્યું છે અને એ કન્સાઇનમેન્ટ અહીંયા કોઈને ડિલિવર કરવાનું હતું. કોને ડિલિવર કરવાનું હતું એ અહીંયા આવ્યા પછી એની સાથે ઇન્ટરનેશનલ કોલિંગમાં કોઈએ વાત કરી છે, એક ગાડીનો ફોટો મોકલ્યો છે ને એ ગાડીમાં કન્સાઇનમેન્ટ પહોંચાડવાની એની જવાબદારી એને આપેલી. આ કેસમાં જાગૃત નાગરિક તરીકે બોટના માલિકે પણ પોતાની ફરજ નિભાવી છે. બોટ માલિક જીતુ કોહાડાએ ખુલાસો કરતા કહ્યું છે કે તેમની બોટના ટંડેલ ઉપર તેમને શંકા હતી કે આવી કોઈ પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી કરે છે અને જેના કારણે જ તેના પર વોચ રાખવામાં આવી હતી અને જે બાદ પોલીસને જાણ કરાઈ. ગાડીવાળાને તો કઈ ખબર નથી, પણ મેન આ છે એટલે એને પકડો. એટલે રાતોરાત એને ઉપર આવ્યા, મેં માણસ મોકલીને અને પોલીસમાં જમા કરાય. અને એટલે સવારે બોલ્યા કે ભાઈ એક કોથરો બીજો પણ છે. એની શરત એવી હતી કે ભાઈ એક કોથરો અત્યારે આ પૈસા લઈ જાય ને પૈસા આપે ને પછી બીજો કોથરો આપવાનો. એટલે આ રીતનું છે ને અમે તો અમારા ભારતના નાગરિક તરીકે અમે અમારી ફરજ નિભાવી છે ને અમે તો સમગ્ર માછીમારને કહીએ છીએ કે આવું કંઈ પણ હોય તો આપણે પોલીસને અને કોસ્ટગાર્ડને જાણ કરવી જોઈએ. જે લોકોની ધરપકડ કરાઈ છે તેમાં ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી ધર્મેન્દ્ર બુદ્ધિલાલ કશ્યપ, જામનગરના બડેશ્વરનો રહેવાસી આસિફ જુસબ સમા અને જામનગરના જ રહેવાસી અરબાઝ અનવરનો સમાવેશ થાય છે.